तो खेडूत मित्रों स्वागत है फरीथी एक बार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों आजनी विडियोनी अंदर हूँ आप सौने जणाववानुं छुं कि कोई खेडूत खातेदार व्यक्ति जेमना नामे खेतीनी जमीन चाले छे अने ते व्यक्ति मृत्यु पामी जाए तो तेमना सीधी लीटीना वारसदारोने कई कामगीरी करवी जोईए। 5 महत्वना खास पॉइंट हूँ आप सौने दोस्तों आजनी आ विडियोमां जणाववानो छुं 2024 के 2024 ની અંદર કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિને તેમના ફાધર કે મધર જે અવસાન પામે ત્યારબાદ તેને કઈ કામગીરી કરવી 7/12 વિશેની તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌના ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા નંબર 1 ઉપર આવે છે પોઈન્ટ કે કોઈ પણ ખેડૂત ખાતેદાર જેમના નામે ખેતીની જમીન ચાલે છે તે વ્યક્તિ જો મૃત્યુ પામી જાય તો સૌથી પહેલાં તેમના વારસદારોએ અવસાન પામેલ વ્યક્તિનું પેઢીનામું એટલે કે પેઢીઆંબો લાગુ તલાટી મંત્રી પાસેથી કઢાવવાનો રહેશે। તેમજ જે ખેડૂત ખાતેદાર અવસાન પામેલ છે તેમના સીધી લીટીના વારસદારોમાંથી કોઈ અવસાન પામેલ હોય તો તેમના સીધી લીટીના વારસદારોના નામનું પણ પેઢીનામું બનાવવાનું રહેશે। જે પેઢીનામું તમે તલાટી મંત્રી પાસેથી બનાવો છો તે તમામ વારસદારોમાંથી ગમે તે એક વ્યક્તિ કોઈ પણ આવી અને આ કામગીરી કરી શકે છે। વારસાઈની પણ અને પેઢીઆંબો કઢાવવાની પણ કોઈ પણ એક વ્યક્તિ વારસદારોમાંથી કરાવી શકે છે। તમામ વ્યક્તિઓને આ કામગીરી માટે હાજર રહેવાની જરૂર નથી। ત્યારબાદ બીજા ક્રમ નંબર ઉપર આવે છે દોસ્તો બીજી જે પ્રોસેસ આવે છે સ્ટેપ 2 જે પેઢીનામું બનાવ્યા બાદ આપે વારસાઈનું સોગંદનામું બનાવવાનું રહેશે, જેમાં તમામ વારસદારોનો ઉલ્લેખ દર્શાવવાનો રહેશે। જે કોઈ પણ પેઢીનામામાં તમે વારસદારો દર્શાવ્યા છે તેવા જ વારસદારો આપે વારસાઈના સોગંદનામાની અંદર દર્શાવવાના રહેશે, જેમાં આપણે વારસદારોનો ઉલ્લેખ કરવાનો રહેશે, સર્વે નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે અને તે સોગંદનામામાં આપે મામલતદાર અથવા તો નોટરી વકીલના સહી સિક્કા કરાવવાના રહેશે। આ સ્ટેપ 2 છે દોસ્તો, જેમાં આપણે પેઢીનામાનું સોગંદનામું બનાવ્યા બાદ જે પેઢીનામું નીકળી ગયું હોય તેના પ્રમાણે જે વારસદારોના નામ દર્શાવવામાં આવેલા હોય તેવા જ વારસદારો આપણે વારસાઈના સોગંદનામાની અંદર દર્શાવવાના રહેશે। તે સોગંદનામું પણ થઈ ગયું। હવે સ્ટેપ 3 આવે છે દોસ્તો કે આ બંને સોગંદનામા થઈ ગયા બાદ આપે ઓનલાઈન વારસાઈની પ્રોસેસ કરવાની રહેશે, જેમાં આપે ગુજરનાર વ્યક્તિની તમામ માહિતી જેમ કે અવસાન તારીખ વગેરે તથા પેઢીનામું, મરણ તારીખનો દાખલો, તમામ વસ્તુઓ જે વિગત દર્શાવવાની હોય તે દર્શાવવાની રહેશે। જે અવસાન પામેલ દાખલો છે તે ક્યાંથી નીકળ્યો છે તે તમામ વસ્તુઓ તેની અંદર દર્શાવવાની રહેશે તથા તમામ વારસદારોના પેઢીનામા મુજબના નામ, તમામ વારસદારોના પાકા સરનામા જેના કારણે તેમને 135D નોટિસ છે તે રૂબરૂ મળી શકે। તો આમાં તમામ માહિતી આપે ઓનલાઈન વારસા એન્ટ્રીમાં નાખવાની રહેશે। તમામ વ્યક્તિઓના પાકા સરનામા, સરખા નામ વ્યવસ્થિત રીતે દર્શાવવાના રહેશે। તો આ થઈ ગયો સ્ટેપ 3। તો હવે સ્ટેપ 4 આવે છે દોસ્તો આપ સૌની સામે કે હવે આપે તમામ કાગળોની સાથે 7/12 જોડવાના રહેશે, તેમજ જમીનનું ટાઇટલ સાથે જોડવાનું રહેશે એટલે કે ઉત્તરોત્તર 6 નંબર આપણે જોડવાના રહેશે, તેમજ પેઢીનામું જોડવાનું રહેશે તથા ઉપર ફોર્મ જે આપે ઓનલાઈન વારસા એન્ટ્રી કરી છે તેનું ફોર્મ ઉપર જોડવાનું રહેશે। જે પ્રિન્ટ આઉટ તમે કાઢો છો ઓનલાઈન વારસા પ્રોસેસ કર્યા બાદ તે પ્રિન્ટ આઉટ આપે સાથે જોડવાની રહેશે અને તે કાગળોને આપે મામલતદાર કચેરીમાં ઈધરા વિભાગમાં આપે તે કાગળો આપવાના રહેશે। અને મહત્વની ખાસ વાત, જે પ્રિન્ટ આઉટ તમે કાઢો છો ઓનલાઈન વારસાઈની તે ઉપર ફોર્મની અંદર કોર્ટ ફી ટિકિટ આપણે 3 રૂપિયાની લગાડવાની રહેશે અને તેમાં આપે જે અરજદાર છે જેણે અરજી કરેલ છે તે વ્યક્તિની સહી સિગ્નેચર કરવાની રહેશે। ઓકે, તો આ સ્ટેપ નંબર 4 થઈ ગયો। ત્યારબાદ 5મો અને છેલ્લો અને મહત્વનો સ્ટેપ 5 આવે છે દોસ્તો કે હવે કાગળો આપી દીધાના 15 થી 20 દિવસ બાદ આપના ઘરે 135Dની નોટિસ મોકલવામાં આવશે મામલતદાર કચેરી દ્વારા। જે નોટિસ આપે સ્વીકાર કરી લેવાની રહેશે અને સ્વીકાર કર્યા બાદ આપનું કામ પૂરું થઈ જાય છે। નોટિસ સ્વીકારીને 30 થી 35 દિવસ બાદ આપની જે કાચી એન્ટ્રી જે નામ દાખલ કરવાની પડેલ હશે તે પ્રમાણિત થઈ જશે અને આપના 7/12માં જે મૃત્યુ પામનાર વ્યક્તિ હતા તેમના સીધી લીટીના વારસદારોના નામો દાખલ થઈ જશે એટલે કે આપની નોંધ છે તે મંજૂર થઈ જશે, આપનું કામ ત્યાં પૂર્ણ થઈ જશે। હવે આપણે આગળ કઈ કામગીરી કરાવી તે જોવાની રહેશે। તમામ વારસદારોના નામો છે તે 7/12ની અંદર દાખલ થઈ જશે। જે પ્રમાણે આપણે ઓનલાઈન વારસા એન્ટ્રીમાં નામો દાખલ કર્યા છે તે પ્રમાણેના નામો તે 7/12ની અંદર દાખલ થઈ જશે અને પેઢીનામા મુજબના દાખલ થશે। ઓકે દોસ્તો, તો આ હતા 5 સ્ટેપ દોસ્તો 2024માં આપણે વારસાઈ કરાવવા માટેના। આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં
ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.